સો હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આ પાછળ દેખાય ઝાડ એ આજે આપણે કાપવાનું છે કારણ કે બહુ વધી ગયું ઝાડ. તો ગાઈસ ગરમીનો તો હું પકોડો બની ગયો હવે એટલું તો કપાઈ ગયો જ. જો આટલું કાપવાનું હવે એ લાગે અહીંયા મીડ નહીં પડે, હવે નીચે જવું પડશે. લેડો નીચે જઈએ, નીચેથી કાપી આપ. તો ગાઈસ પાછો નીચે હું આવી ગયો. હવે અહીંયા આપણે જો જગ્યા હરકી કરવાની મસ્ત કાપીને આ બે થડે ને એટલું મોટું એ આજે નવરું કરી દેવું એટલે પહેલાં આ જગ્યા અમે કરી લઈએ. તો ગાઈસ એનું રામાયણ પતી ગયું. ગાઈસ તમને લાગતું હશે કે આ 5 મિનિટનું કામ પણ નહીં, કલાકનું હું મંડી પડ્યો, અડધું જ કપાઈ ગયું. જય મહાસ્મૃતિ. અડધા મહાનુભાવો મને એમ શું કહે છે ખબર છે કે બેટા ઝાડ ન કપાય, ઝાડ કાપો ને તો આપણને ઓક્સિજન ન મળે. તો મારે એ લોકોને એવું જ કહેવું છે કે જે ઝાડથી આપણને નુકસાન થતું હોય, કે જે ઝાડથી આપણને નુકસાન થતું હોય તેને કાપવું અવશ્ય જરૂરી. તમારું શું કેવું કોમેન્ટમાં જરૂરથી જણાવો ફટાફટ. જો લોહી નીકળી ગયું. આ ધુરંધરે એટલું કામ કરી દીધું. દેખાતું હશે નથી દેખાતું. હવે સંતરામ મહારાજની જે બોલાઈશું આપણે ને ખેંચી લે. હું તો દૂર જતો રહું પછી ખેંચું. બા ફોનની પડી મારી માને ફોનની પડી પણ દીકરો પેલું કરે એને નહીં પડી. બા જો તો ગાઈસ ફાઇનલી ઝાડ કપાઈ ગયું છે. હવે આપણે આ કામ બાંધવાનું, જો આ કામ નીકળી નવું નેટ બાંધવાનું, એ નેટ બાંધીશું. લેડો બાંધી. તો ફાઇનલી ગાઈસ નેટ લાગી ગઈ છે. નેટ લાગી ગઈ છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ